શું તમે મકાઈના દાણાની અંદર રવો નાખી આટલી ટેસ્ટી રેસિપી બનાવી છે? તો હું તમને કહું છું, તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો જનરલી આપણે મકાઈમાંથી શું બનાવતા હોઈએ છીએ કે ચેવડો બનાવતા હોઈએ છીએ, ભેળ બનાવતા હોઈએ છીએ અથવા બાફીને ખાતા હોઈએ છીએ અને વધારેમાં વધારે તો કે આપણે મકાઈનું શાક બનાવતા હોઈએ છીએ. પણ હું તમને કહું છું કે આવી રેસિપી તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે ગમે ત્યારે મકાઈ લાવશો ને તો આ રેસિપી બનાવવાનું પસંદ કરશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ મકાઈની એકદમ નવી રેસિપી બનાવવા માટે અહીંયા મેં 3 મકાઈ લીધી છે. આ જે મકાઈ છે એ અમેરિકન મકાઈ છે. તમારા ઘરમાં જો દેશી ડોડા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે આ મકાઈને સાઈડમાં કરી દઈશું અને એક મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મકાઈ લઈશું અને મકાઈને આ રીતે આપણે 2 ભાગ કરી લેવાની છે. તો આ રીતે આપણે 2 ભાગ કરશું ને તો આપણને ફાવશે અને આપણે બધા દાણા છે એ મકાઈમાંથી આપણે છૂટા પાડી દઈશું. અહીંયા તમે ચાકુની મદદથી કટ પણ કરી શકો છો, પણ તમે જો ચાકુની મદદથી કટ કરશો ને તો અડધી મકાઈ છે એ આ ડોડાની અંદર રહી જશે અને બધી મકાઈ છે એ સરખી રીતે નહીં નીકળે. તો એટલા માટે બને ત્યાં સુધી તમારે આ રીતે ડોડાને ફોલી લેવાના છે. તો હવે જુઓ, અહીંયા મેં મકાઈમાંથી બધા દાણા કાઢી લીધા છે અને થોડાક મેં આ રીતે આખા દાણા કાઢ્યા છે અને થોડાક જે નહોતા ફોલાતા એને મેં ચાકુ વડે છોલેલા છે, જો તમે જોઈ શકો છો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટું મિક્સરનું જાર લેશું અને એની અંદર આપણે મકાઈના દાણા છે એને ટ્રાન્સફર કરી દઈશું. તો પહેલાં આને આપણે ઢાંકણ ઢાંકી અને પીસી લેશું. એકદમ ઝીણી સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા જુઓ, આપણે મિક્સર જારની અંદર મકાઈ એડ કરી અને એકદમ સરસ રીતે મેં પીસી લીધેલી છે. તો હું તમને એનું ટેક્સચર બતાવું તો કંઈક આ રીતનું એનું ટેક્સચર છે. તો મેં એની અંદર એક પણ ટીપું પાણી નથી એડ કરેલું, કારણ કે મકાઈની અંદર ઓલરેડી પાણીનું પ્રમાણ વધારે જ હોય છે. તો હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ એ જ આપણે ફરી વખત લેશું અને એની અંદર જે આ મિશ્રણ મતલબ કે પેસ્ટ છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો જુઓ, અહીંયા આપણે હળદર વગર પણ આ પેસ્ટ છે એ એકદમ પીળી હળદર જેવી તમને દેખાતી હશે. જુઓ કેટલી બધી એકદમ તમે જોઈ શકો છો કે એની થિકનેસ કંઈક આ રીતની છે, પણ આપણે આની અંદર બિલકુલ પાણી નથી એડ કરેલું. અને આ રીતે મકાઈની પેસ્ટ બની જાય પછી આપણે એની અંદર 1 વાટકી જેટલો રવો એડ કરવાનો છે. તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો હવે જુઓ, અહીંયા આપણે જ્યારે મકાઈની પેસ્ટ કરતા હતા ત્યારે મરચાં એડ કરવાનું રહી ગયું હતું. તો હું જ્યારે પીસતી હતી ત્યારે મેં ઓલરેડી મરચાં એડ કરી દીધેલા છે, તો હું અહીંયા મરચાં નથી એડ કરવાની. અને હવે આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો જો આ રીતે આપણે રવો એડ કરશું ને એટલે રવો છે એ બધું પાણી છે એ ઓબ્ઝર્વ કરી લેશે. જો થોડી આ જે પેસ્ટ છે ને એની થિકનેસ તમે જોઈ શકો છો કે થોડી વધી ગઈ છે, પણ તો પણ જો અહીંયા આપણે પાણી તો એડ નથી જ કરવાનું, એ વાત તમે ખાસ ધ્યાન રાખજો. આ રીતે બંને વસ્તુને એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો બસ આ રીતે બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર રૂટીન મસાલા કરી લઈશું. તો હવે જુઓ, અહીંયા મેં ખટાશ માટે આમચૂર પાવડર લીધેલો છે. જો તમારે લીંબુ એડ કરવું હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, કારણ કે આ મિશ્રણ છે એ ઓલરેડી પતલું જ છે એટલે આપણે આમાં દહીં કે છાશ બિલકુલ એડ કરવાની જરૂર નથી. એટલા માટે જો અહીંયા મેં આમચૂર પાવડર લીધેલો છે તો ઉમેરી દઈશું. તો હવે જુઓ, અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. તો મેં 1 ટીસ્પૂન જેટલું લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 2 ચપટી જેટલા સોડા લીધેલા છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અહીંયા તમે સોડાની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આ ત્રણેય વસ્તુને હલાવી અને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે આ રેસિપીની અંદર ઝાઝા મસાલાની બિલકુલ જરૂર નથી, માત્ર થોડા મસાલામાં અને 1 પણ ટીપું તેલ વગર તમે આ રેસિપી બનાવીને તૈયાર કરી શકો છો. તો વધુમાં વધુ તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને એમને પણ આ રેસિપી મળી રહે. તો સોડા તમારે ક્યારે એડ કરવાના છે કે જ્યારે આપણે આ રેસિપીને કૂક કરવાની થાય ને બસ ત્યારે જ આપણે એડ કરવાના છે. જો અગાઉ એડ કરી દેશો ને તો ઉપર આની જ્યારે રેસિપી કૂક થશે ને ત્યારે લાલ કલરના ડોટ થઈ જશે. તો એટલા માટે હું તમને કહું છું કે સોડા તમે ધ્યાન રાખીને ઉમેરશો. અને આ રીતે સોડા એડ કર્યા પછી જો તમે હલાવશો ને એટલે આ જે મિશ્રણ છે ને એ ફૂલી અને ડબલ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આપણે 1 મિનિટ જેવું આ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં એકદમ સરસ રીતે ફેટી લઈશું. તો જોયું તમે, જો આ કેટલું સરસ એકદમ ફૂલી અને ડબલ થઈ ગયું છે અને તમને એકદમ પીળું દેખાતું હશે, કેમ કે આની અંદર આપણે મકાઈનો ઉપયોગ કરેલો છે ને એટલા માટે. તો આમાં આપણે હળદરનો બિલકુલ એડ નથી કરેલી.
અને આ રીતે મિશ્રણ આપણું રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા મેં તેલથી ગ્રીસ કરેલી એક થાળી લીધી છે અને જે આ મિશ્રણ છે એ આપણે થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું। તો જુઓ મિત્રો, મકાઈ અને રવાની આ એકદમ નવી રેસીપી છે, તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો જનરલી આપણે મકાઈમાંથી તો જો શાક બનાવતા હોઈએ છીએ અથવા તો બાફીને ખાતા હોઈએ છીએ અને નહીંતર આપણે ભેળ બનાવતા હોઈએ છીએ અથવા ચેવડો બનાવતા હોઈએ છીએ, પણ આ એકદમ નવી રેસીપી છે, તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને ત્યાર પછી જો આપણે આ જે મિશ્રણ છે ને એને એકદમ સરસ રીતે આ રીતે ફેલાવી દઈશું। તો આ રીતે થર છે એ આપણે એકદમ સરસ રીતે સરખો કરી લઈશું। અને તમે એક વાત ખાસ નોટિસ કરજો કે મેં આ મિશ્રણ છે એની થિકનેસ છે કઈ રીતની રાખેલી છે, અને આની અંદર આપણે એક પણ ટીપું તેલનો પણ ઉપયોગ નથી કરેલો કે આપણે પાણીનો પણ ઉપયોગ નથી કરેલો, એટલા માટે આ રેસીપી છે ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલી બધી ટેસ્ટી પણ છે। તો બસ હવે આ તૈયાર થયેલી પ્લેટની ઉપર આપણે થોડું થોડું મરચું નાખી દઈશું। આ રીતે મેં કોરું મરચું લીધેલું છે, તમે જોઈ શકો છો। અને જો તમે તીખું ન ખાતા હોય ને તો મરચું તમે સ્કીપ પણ કરી શકો છો। તો બસ હવે આપણે જઈએ ગેસ તરફ। અને ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર પહેલેથી પાણી થોડું ગરમ કરી લીધેલું છે અને એની અંદર મેં આ રીતનું સ્ટેન્ડ રાખી દીધું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી આ રીતે આપણે થાળીને પણ ગોઠવી દઈશું। અને હવે જુઓ, આ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને કવર કરી દઈશું અને 10થી 15 મિનિટ આને કૂક થવા દઈશું। 10થી 15 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું। તો હવે જુઓ, અહીંયા લગભગ 10થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે। તો આ મકાઈનો નાસ્તો છે એ ચડી ગયો છે કે નહીં એ ચેક કરવા માટે જો આ રીતનો આપણે કાંટો લેશું અને કાંટાને આ રીતે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે કાંટો છે એ એકદમ ચોખ્ખો બહાર આવે છે, મતલબ કે આપણો નાસ્તો છે પરફેક્ટ ચડી ગયો છે। તો બસ હવે આપણે આને નીચે ઉતારી લેશું અને ઠંડો થાય એટલે પીસીસ કરી લેશું। તો અહીંયા જુઓ, નાસ્તો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને આ રીતે ફૂલી અને ડબલ પણ થઈ ગયો છે અને કિનારીથી આપણે આ રીતે ખેંચીએ તો આસાનીથી કે રિમૂવ થઈ જાય છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને મનગમતા પીસીસ કરી લેશું। તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ એવા પીસીસ થઈ જાય છે અને ચાકુ સાથે જરા પણ આ નાસ્તો છે એ ચોટતો પણ નથી। તો છે ને મિત્રો, એકદમ આસાન રીત અને મેં જેવો આ નાસ્તો ખોલ્યો અને બફાઈ ગયો ને એટલે એકદમ સરસ એવી ખુશ્બુ આવતી હતી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થયો છે। તો આને તમે ઢોકળા પણ કહી શકો છો। તો હવે આપણે આ ઢોકળાને રિમૂવ કરી દઈશું। તો જો આ રીતે આપણે તવીથો લેશું અને આ રીતે આપણે ઉખાડી લેશું તો તમે જોઈ શકો કે કેટલું આસાનીથી એ રિમૂવ થઈ જાય છે। જો વાવ, એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે, તમે જોઈ શકો છો। એકદમ જાળીદાર એવા બનીને તૈયાર થયા છે। તો હવે જુઓ, આ ઢોકળાને તમારે થોડો વઘાર કરવો હોય તો તમે વઘાર કરી શકો છો, પણ હું આને વઘાર નથી કરતી, ડાયરેક્ટ આને આપણે કાચું જે શીંગતેલ હોય ને એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, એટલા માટે હું આને વઘાર નથી કરતી। ઇવન જો તમારે કરવો હોય તો કરી દેવાનો। જો કેટલા સરસ દેખાય છે। જો તો આવી રીતે તમે ક્યારેય મકાઈના ઢોકળા ટ્રાય ન કર્યા હોય તો એક વખત તમે જરૂરથી કરજો, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા લાગે છે અને બાળકોને જો લંચમાં આપવા હોય ને તો પણ તમે આપી શકો છો। તો જુઓ મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મકાઈના ઢોકળા બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને આ રેસીપી વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તમારા સગા સંબંધીને પણ આ રેસીપી મળી રહે। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।